हेलो विद्यार्थी मित्रों, ધોરણ 10 ઇંગ્લિશ પોએમ્સ એટલે કે કવિતાઓ. તો આજે આપણે પહેલી કવિતા જોઈએ, પોએમ 1. આપણી પોએમનું નામ છે માય સોંગ. માય એટલે કે મારું, સોંગ એટલે કે ગીત. તો મારું ગીત, આ શબ્દના ઉપરથી તમને એવું તો ખબર પડે જ છે, આપણે પણ કંઈક ને કંઈક ગીત ગાતા હોઈએ છીએ. લગ્નના ગીત કે પછી ફિલ્મી ગીત. આપણે બધા જ બાથરૂમમાં બેસીને આપણને સોંગ ગાવાની આદત હોય છે ને. આપણે બધા સિંગર તો છે નથી, કારણ કે નથી આપણે ઉદિત નારાયણ કે નથી આપણે સોનુ નિગમ, બરાબર ને. તો આપણે કયા સિંગર છીએ? બાથરૂમ સિંગર, બરાબર. તો અહીંયા આપણી મમ્મી પણ પેલી લોરી ગાય છે. નાના બાળક, આપણો ભાઈ બહેન આપણે જોયા હશે, તેના માટે શું ગાય છે? લોરી ગાય છે. તો લોરી ક્યારે ગાય? જ્યારે માતાને બાળકને સુવડાવવું હોય અથવા તો પછી પોતાના બાળકના વહાલ કરવો હોય, ત્યારે પણ તે આવી લોરી ગાઈને બાળકને સુવડાવે છે ને સમજાવે છે, બરાબર. તો આપણે એટલા બધા પ્રોપર સિંગર તો નથી, પણ સિંગિંગ તો કરી લઈએ છીએ ને. તો આપણું પોએમ છે માય સોંગ. તો એના લેખક છે રવિન્દ્રનાથ ટાગોર. રવિન્દ્રનાથ ટાગોર દ્વારા આ કાવ્ય લખવામાં આવ્યું છે. રવિન્દ્રનાથ ટાગોર છે, પહેલાં આપણે થોડુંક લેખક મતલબ આપણા જે રવિન્દ્રનાથ ટાગોર કવિ છે આપણા, બરાબર. અહીંયા તો આપણા કવિ વિશે થોડું જોઈ લઈએ. રવિન્દ્રનાથ ટાગોર છે, ખૂબ જ ફેમસ છે પોતાના કાર્યો માટે. તેમનો જન્મ 7 મે 1861 કલકત્તા, બેંગાલમાં થયો હતો અને તેનું મૃત્યુ 7 ઓગસ્ટ 1941 થયું હતું. તેઓ પોતાના લખાણ માટે ખૂબ જ ફેમસ છે. તેથી આપણે એવું કહી શકીએ કે તેઓએ ઘણી સારી એવી કૃતિઓ લખી છે, જેને કારણે તેઓ ખૂબ જ પ્રખ્યાત થઈ ગયા છે, ફેમસ થઈ ગયા છે. તમને બધાને એવું તો ખબર જ હશે કે રવિન્દ્રનાથ ટાગોર દ્વારા જન ગણ મણ, આપણું નેશનલ એન્થમ લખવામાં આવ્યું હતું. ખબર છે ને નેશનલ એન્થમ એટલે શું, અને નેશનલ એન્થમ કોને કહેવાય એ તો ખબર છે ને. હા, તો આપણું નેશનલ એન્થમ છે જન ગણ મન. તો જન ગણ મન રવિન્દ્રનાથ ટાગોર દ્વારા લખવામાં આવ્યું હતું. તો આવી જ રીતે તેમણે ઘણી બધી કૃતિઓ લખી છે. એમણે આ પોએમ માય સોંગ પણ એમના દ્વારા લખવામાં આવી છે. આ માય સોંગ જે કાવ્ય છે, તેમાં તેણે પોતાની કોઈ પ્રિય વ્યક્તિ વિશે વાત કરી છે. પ્રિય વ્યક્તિ પોતાના બાળક માટે કંઈક કહેતી હોય તો પ્રિય વ્યક્તિ કોણ હોઈ શકે? કે માતા, બરાબર. તો માતા પોતાના બાળક સાથે બોલતી હોય, વાતચીત કરતી હોય તેવું દર્શાવ્યું છે. પોતાના બાળક માટે તે અલગ અલગ શબ્દોનો ઉપયોગ કરીને કંઈક નવું કહેતી હોય છે. આપણી માતા પણ આપણને કંઈક અલગ અલગ શબ્દો વચ્ચે બોલાવે છે કે નથી બોલાવતા? બોલાવે છે ને. મારા વાલો પોયરો, મારો દીકરો ને, મારો એમ ને, રાઈટ. આવા અમુક શબ્દ આપણી માતા આપણા માટે ઉપયોગ કરતી હોય છે, બરાબર ને. શા માટે એ અલગ અલગ શબ્દોનો ઉપયોગ કરે છે? કોઈ વાર ગુસ્સામાં હોય તો આપણને ગુસ્સાવાળા શબ્દો પર બોલે છે ને. કોઈ વાર પ્રેમમાં હોય તો પ્રેમવાળા શબ્દો. આપણે કંઈક ખરાબ કામ કરી લઈએ તો જ ગુસ્સો તો કરે, બરાબર ને. તો પ્રેમની અંદર જ્યારે જે શબ્દનો ઉપયોગ કરે, તેવી જ રીતના આની અંદર આ જે પોએમ છે તેના અંદર પણ અલગ અલગ શબ્દો દ્વારા પોતાના બાળકને બોલાવીને કંઈક કહે છે. ચાલો, તો પહેલાં આપણે આ પોએમના અંદર જે શબ્દો છે તે જોઈ લઈએ. ડિફિકલ્ટ શબ્દ. એક તો આ વાઇન્ડ એટલે કે વિતાડવું. બીજો છે ફોન્ડ એટલે કે પ્રેમાળ, હેતભર્યું. પછી છે આર્મ્સ એટલે કે હાથ. આપણો હાથ, આર્મ્સ એટલે કે આપણો હાથ, આપણો જે હાથ આવે ને તે. વિસ્પર
વિસ્પર એટલે કે ધીમા અવાજે બોલવું, કાનમાં આપણને કોઈ કહે ને વાત તે. ક્રાઉડ એટલે કે ટોળું, ભીડ. ફેન્સ એટલે કે રક્ષણ કરવું. અલુફનેસ એટલે કે દૂર રહેવું તે. ટ્રાન્સપોર્ટ એટલે કે એક ઠેકાણેથી બીજા ઠેકાણે જવું. વર્જ એટલે કે સીમા, છેડો. દાખલા તરીકે આપણે દુપટ્ટો લઈ લઈએ તો દુપટ્ટાનો છેડો, તો તેને શું કહેવાશે? વર્જ. અનનોન એટલે કે અજ્ઞાત, અજાણ્યું. ફીટફુલ એટલે કે એક નેસ્થ. ઓવરહેડ એટલે કે ઉપર. પછી છે પ્યુપિલ એટલે આપણે પ્યુપિલને કયા શબ્દમાં લઈએ છીએ નોર્મલી? વિદ્યાર્થીના. પરંતુ અહીંયા આ તમારી પોએમમાં પ્યુપિલ એટલે કે તમારી આંખની કીકી એટલે તો ખબર છે ને, જે પેલી કાળા રંગની આવે, આપણને બ્લુ વધારે ગમે ને કોફી વધારે ગમે ને, લાઈક બ્રાઉન આઈઝ ને, બરાબર? આપણી આંખની કીકી. સાઇટ એટલે કે દ્રષ્ટિ. અને સાયલન્ટ એટલે કે શાંત. આપણે ડિફિકલ્ટ શબ્દો જોઈ લીધા છે, બરાબર? હવે આપણે આપણા સોંગને સમજીએ, આપણી પોએમને સમજીએ. ચાલો, પહેલી રીતે. ધી સોંગ ઓફ માઇન્ડ વિલ વાઇન્ડ ઇટ્સ મ્યુઝિક અરાઉન્ડ યુ માય ચાઇલ્ડ, લાઇક ધ ફોન્ડ આર્મ્સ ઓફ લવ. જુઓ, ધી સોંગ ઓફ માઇન્ડ, મારા આ ગીતનો, વિલ વાઇન્ડ ઇટ મ્યુઝિક અરાઉન્ડ યુ, મારા આ ગીતનું સંગીત તારી આસપાસ, અરાઉન્ડ એટલે કે આસપાસ, તારી આસપાસ વિતાશે મારા વહાલા બાળક. લાઈક ધ ફોન્ડ આર્મ્સ ઓફ લવ, જાણે કે હેત ભર્યા માયાળુ હાથ. શું કહે છે આ પહેલીમાં? તે કે જાણે કે મારા હેત ભર્યા માયાળુ હાથથી, જાણે કે મારું આ ગીતનું સંગીત તારી આસપાસ વિતાશે મારા વહાલા બાળક. This song of mine will touch your forehead like a kiss of blessing. જુઓ, this song of mine will touch your forehead like a kiss of blessing. એટલે કે મારું આ ગીત will touch your forehead એટલે કે forehead એટલે કે કપાળ. આપણું જે કપાળ આવે ને, આપણે આઈબ્રોને એવું કરાવવા જાય ત્યારે શું બોલીએ છીએ? ફોરહેડ કરાવો. છોકરીઓ મોસ્ટ ઓફલી આઈબ્રો એવું કરાવતી હોય તે લોકોને ખબર હશે, પાર્લરમાં જતી હોય તે, બરાબર? તો કે શું કહેવાશે? ફોરહેડ એટલે કે કપાળ. તો તે શું કહે છે? ટચ યોર ફોરહેડ એટલે કે મારું આ ગીત તારા ફોરહેડને એટલે કે કપાળને ચૂમશે. કેવી રીતના? કિસ ઓફ બ્લેસિંગ એટલે કે એક ચુંબનની જેમ તારા કપાળને સ્પર્શ કરશે. This song of mine will touch your forehead like a kiss of blessing. એટલે કે મારું આ ગીત આશીર્વાદના એક ચુંબનની જેમ તારા કપાળને સ્પર્શ કરશે. When you are alone, it will sit by your side and whisper in your ear. When you are alone, when એટલે કે જ્યારે, alone એટલે કે એકલો, જ્યારે તું એકલો હોઈશ, it will sit by your side and whisper in your ear. whisper એટલે કે ધીમા અવાજે બોલવું. કાનમાં આપણે વાત કરીએ ને એકબીજાની સાથે, મેડમ જ્યારે ભણાવતા હોય ત્યારે આપણે શું કરીએ? કાનમાં એકબીજાની સાથે વાત કરીએ, અથવા તો ચિઠ્ઠી સાથે વાત કરીએ ચૂપચાપ, બરાબર? તો શું કહે છે? જ્યારે તું એકલો હોઈશ
ઇટ વિલ સિટ બાય યોર સાઈડ એન્ડ વિસ્પર ઇન યોર અર. એટલે કે તે તારી બાજુમાં બેસીને તારા કાનમાં ગળગળશે. એટલે કે મારું જે ગીત છે, આપણી માતા આપણા માટે, એમ કે દાખલા તરીકે આપણે એક્ઝામ્પલ લઈએ તો આપણે જ્યારે નાના હોઈએ ત્યારે બાળકને એવી આદત પડી ગયેલી હોય કે માતા લોરી ગાઈને સંભળાવે તો જ બાળકને ઊંઘ આવે, બરાબર. તો મોટા થતાં થતાં પણ આપણી આ આદત જલ્દી છૂટતી ન હોય તો ત્યારે આપણે એમ કે મનમાં આપણે એવું વિચારીએ કે ના, મારી માતા બોલી રહેલા છે ને આપણા કાનમાં ગળગળશે. તો તે જ એમ અહીંયા માતા શું કહે છે પોતાના બાળકને કે જ્યારે તું એકલો હોઈશ ત્યારે મારું ગીત તારી બાજુમાં બેસીને તારા કાનમાં ગળગળશે. When you are in the crowd, it will fence you about with aloofness. ફેન્સ એટલે કે રક્ષણ કરવું, અલુફનેસ એટલે કે દૂર રહેવું. તે શું કહે છે? વેન યુ આર ઇન ધ ક્રાઉડ, જ્યારે તું ભીડમાં હશે, ક્રાઉડ એટલે કે ભીડ અથવા તો પછી ટોળામાં, જ્યારે તું ટોળામાં હોઈશ, ઇટ વિલ ફેન્સ યુ અબાઉટ યોર અલુફનેસ, તે તને ટોળાથી દૂર રાખીને તારું રક્ષણ કરશે. શું કહે છે? તે તને ટોળાથી દૂર રાખીને તારું રક્ષણ કરશે. માય સોંગ વિલ બી લાઈક અ પેર ઓફ વિંગ્સ ટુ યોર ડ્રીમ્સ. માય સોંગ વિલ બી લાઈક અ પેર ઓફ વિંગ્સ ટુ યોર ડ્રીમ્સ. લાઈક અ પેર ઓફ વિંગ્સ, પેર એટલે કે જોડીમાં, ને વિંગ્સ એટલે કે પાંખો. તો શું કહે છે માતા અહીંયા? મારું ગીત તારા સપનાઓને પાંખો આપશે. આપણી માતા આપણા માટે કેટલું કેટલું કરે છે ને. તો આપણી માતાનું ડ્રીમ હોય છે, કેટલા બધા ડ્રીમ હોય છે. આપણી માતા આપણી સાથે શેર તો કરે જ છે કે મારું આ સપનું છે, મારું આ સપનું છે કે તું ભણી ગણીને મોટી વ્યક્તિ બની જાય, કે તું સારી એવી જોબ કરે, રાઈટ. આ બધા આ એક્ઝામ્પલ આપ્યું છે તમને કે આ બધા માતાના શું હોય છે? સ્વપ્ન હોય છે આપણા માટે. તો આ જે લીટી છે, માય સોંગ વિલ બી લાઈક અ પેર ઓફ વિંગ્સ ટુ યોર ડ્રીમ્સ, એટલે કે મારું ગીત તારા સપનાઓને પાંખો આપશે. ઇટ વિલ ટ્રાન્સપોર્ટ યોર હાર્ટ ટુ ધી વર્જ ઓફ ધી અનનોન. વર્જ એટલે કે સીમા, છેડો. અનનોન એટલે કે અજ્ઞાત. ને ટ્રાન્સપોર્ટ એટલે કે એક ઠેકાણેથી બીજી ઠેકાણે જવું. દાખલા તરીકે આપણે ટ્રાન્સપોર્ટનો એટલે તો આપણે ટ્રાન્સપોર્ટ તરીકે આપણે બસ, રિક્ષા એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણને લઈ જાય. તો અહીંયા શું છે? ટ્રાન્સપોર્ટ યોર હાર્ટ. ઇટ વિલ ટ્રાન્સપોર્ટ યોર હાર્ટ એટલે કે તે તારા હૃદયને અનનોન એટલે કે અજ્ઞાતની સીમાઓ સુધી લઈ જશે. શું કહે છે? એટલે કે તારા હૃદયને, હાર્ટ એટલે કે હૃદયને, તે તારા હૃદયને અજ્ઞાતની સીમાઓ સુધી લઈ જશે. ઇટ વિલ બી લાઈક અ ફેઇથફુલ સ્ટાર ઓવરહેડ વેન ડાર્ક નાઇટ ઇઝ ઓવર યોર રોડ. શું કહે છે? ઇટ વિલ બી લાઈક અ ફેઇથફુલ સ્ટાર. ફેઇથફુલ એટલે કે ટ્રસ્ટેબલ, વિશ્વાસુ, બરાબર. વેન ડાર્ક નાઇટ ઇઝ ઓવર યોર રોડ એટલે કે તારા માર્ગમાં, તારા રસ્તામાં જ્યારે અંધારી રાત આવશે. વેન ડાર્ક નાઇટ, જ્યારે અંધારી રાત આવશે. ઇટ વિલ બી લાઈક અ ફેઇથફુલ સ્ટાર, ત્યારે તે એક નિષ્ઠ તારાની જેમ તારી સાથે હશે. શું સાથે હશે? મારું સોંગ, મારા સોંગનું આ સંગીત. એમ શું કહે છે માતા? કે જ્યારે તું રસ્તા પર અંધારી રાતમાં આવશે ત્યારે તે એક નિષ્ઠ તારાની જેમ તારી સાથે હશે. માય સોંગ વિલ સિટ ઇન ધ પ્યુપિલ્સ ઓફ યોર આઈઝ એન્ડ વિલ કેરી યોર સાઇટ ઇન ટુ ધ હાર્ટ ઓફ થિંગ્સ.
માય સોંગ વિલ ઇન ધ પ્યુપિલ્સ, અહીંયા પ્યુપિલ્સનો અર્થ આપણે વિદ્યાર્થી તરીકે લેવાનો નથી. આંખની કીકી, એનો અર્થ શું થશે? આંખની કીકી. માય સોંગ વિલ સિટ ઇન ધ પ્યુપિલ્સ ઓફ યોર આઈસ, એટલે કે મારું ગીત તારી આંખની કીકીઓમાં રમશે. શું કહે છે? માય સોંગ વિલ સિટ ઇન ધ પ્યુપિલ્સ ઇન યોર આઈસ, એટલે કે મારું સોંગ, મારું ગીત તારી આંખની કીકીઓમાં રમશે, બેસશે. એન્ડ વિલ કેરી યોર સાઇટ ઇન ટુ ધી હાર્ટ ઓફ થિંગ્સ, અને વિલ કેરી એટલે કે લઈ જવું, અને વસ્તુઓના હાર્ડમાં તારી દ્રષ્ટિને પહોંચાડશે. સાઇટ, સાઇટ એટલે કે દ્રષ્ટિ, થિંગ્સ એટલે કે વસ્તુ, એટલે કે વસ્તુઓના હાર્ડમાં તારી દ્રષ્ટિને પહોંચાડશે. એન્ડ વેન માય વોઇસ ઇઝ સાયલન્ટ ઇન ડેથ, ડેથ એટલે કે મૃત્યુ. એન્ડ વેન એટલે કે અને જ્યારે માય વોઇસ ઇઝ સાયલન્ટ ઇન ડેથ, અને જ્યારે મૃત્યુ બાદ મારો અવાજ શાંત થઈ જશે. માય સોંગ વિલ સ્પીક ઇન યોર લિવિંગ હાર્ટ, મારું સોંગ એટલે કે મારું ગીત તારા ધબકતા હૃદયમાં સંભળાશે. જુઓ તમે, આ કાવ્ય દ્વારા તમને એટલું તો ખબર પડી જ હશે કે કાવ્યની અંદર માતા પોતાના બાળકને કેવો પ્રેમ કરે છે, કે બાળક એનાથી દૂર થાય તો પણ તે શું કહે છે કે મારો આશીર્વાદ, એમ કે આપણને એવું કહે છે ને મમ્મી કે મારા આશીર્વાદ તારી સાથે હંમેશા છે, મારી દુઆ તારી સાથે હંમેશા છે. તો તેવી જ રીતના અહીંયા આ કાવ્યમાં શું કીધેલું છે કે મારું ગીત જે છે તે તારી આસપાસ રહેશે હંમેશા. તું ગમે ત્યાં જા, આપણી મમ્મી પણ એવું કહે ને કે તું જિંદગીમાં ગમે તે કરજે, ગમે ત્યાં જજે, પણ હું હંમેશા તારી સાથે છું. ને તમને કદાચ ખબર હોય તો જે લોકોના મા બાપ દુનિયાની અંદર રહેલા નથી તે લોકો આજે પોતાના મા બાપને યાદ કરે છે. કયા એનાથી? તે કે મા બાપે જે કીધેલું હોય આપણને આગળ આવા શબ્દ કે મારા મૃત્યુ પછી આ તને એમ થશે, એમ તેમ, આવા જે શબ્દ કીધેલા હોય તો તે આપણને ક્યારે યાદ આવે છે? જ્યારે આપણા ઉપર તે જવાબદારી આવે છે અને ત્યારે આપણને યાદ આવે છે કે મારા મમ્મીએ મને આ વસ્તુ કીધું હતું અને આજે આ થઈ રહ્યું છે. કેમ યાદ આવ્યું? કેમ કે આપણી માતાનું કહેણ, આપણી માતાના વચન હંમેશા આપણી માતા આપણી સાથે જ હોય છે. શા માટે? કારણ કે આપણી માતા આપણને ખૂબ જ પ્રેમ કરતી હોય છે. તો આ પોએમની અંદર માતાએ અલગ અલગ શબ્દોમાં, અલગ અલગ રીતે પોતાના બાળક સાથે હું હંમેશા, એટલે કે મારા બાળક સાથે હું હંમેશા હોઈશ, એમ પોતાના બાળકને કહે છે માતા કે તું ગમે ત્યાં જાય, એટલે કે મારા હેઠ ભળ્યા, મારા વાલ ભળ્યા હાથ હંમેશા તારી આસપાસ રહેશે. મારા આશીર્વાદ એક ચુંબનની જેમ તારા કપાળ પર રહેશે. જ્યારે તું એકલો હોઈશ ત્યારે તારી બાજુમાં બેસીને તારા કાનમાં ગણગણશે. તું ટોળામાં હશે તો તારું ત્યાં રક્ષણ કરશે. એટલે કે માતાની દુઆ એમ હંમેશા આપણું રક્ષણ કરે છે. પછી તને એમ કે મારું ગીત જે છે તે તારા સપનાઓને પાંખો આપશે. દાખલા તરીકે આપણે કોઈ ડ્રીમ તો જોતા હોઈએ કે મેં એક મહાન વ્યક્તિ બની જામ, દાખલા તરીકે સાયન્ટિસ્ટ બની જામ, ડૉક્ટર બની જામ, બરાબર? તમારામાંથી પણ કોઈનું આ સપનું તો હશે જ, હશે ને, છે ને? તો તે જ રીતે અગર આપણા સપનાને આપણી માતાનો કે આપણા પિતાનો આપણને સપોર્ટ ન મળે તો શું આપણે આપણું સપનું સાકાર કરી શકીએ? ના. તો ક્યારે આપણે આપણું સપનું સાકાર કરી શકીએ? જ્યારે આપણા મા બાપની દુઆ આપણી સાથે હોય. તો શું કહે છે આ કાવ્યમાં? મારું ગીત તારા સપનાઓને પાંખો આપશે. અંધારી રાતમાં જ્યારે તું એકલો હોય ત્યારે એક નિસ્ત તારાની જેમ તારી સાથે હશે મારું ગીત. મારું ગીત તારી આંખની કીકીઓમાં રમશે.
વસ્તુઓના હાર્દમાં તારી દ્રષ્ટિને પહોંચાડશે. જ્યારે મૃત્યુ બાદ મારો અવાજ એટલે કે હું મળી જવા મારો અવાજ શાંત થઈ જશે, પણ મારું ગીત તારા હૃદયમાં સંભળાશે. એટલે કે આપણે માતાએ જે કીધેલું હોય તે આપણને હંમેશા માટે યાદ રહી છે. આપણું દિલ હંમેશા આપણને તે યાદ કરાવે છે ને કહે છે કે મારી માતા મને આ કીધી હતી, મારી મમ્મી મને આ કીધેલું. બરાબર કહે છે ને? તો તેવી જ રીતે આ કાવ્યમાં પણ બતાવવામાં આવેલું છે કે માતા પોતાના બાળકને કઈ રીતે પ્રેમ કરે છે, કે પોતાનો પ્રેમ, પોતાના બાળક માટેનો પ્રેમ વર્ણવેલો છે. આ કાવ્ય રવિન્દ્રનાથ ટાગોર દ્વારા લખવામાં આવ્યું છે. એ મેં તમને પહેલાં જ કહી ગઈ છું. બરાબર. હવે આ પોએમમાંથી જે પ્રશ્નો પૂછાઈ શકે તમને તે: વોટ વિલ ધ સોંગ ડુ ફોર ધ ચાઇલ્ડ વેન ઇટ ઇઝ અલોન એટ નાઇટ? બીજું, હાઉ ડઝ ધ સોંગ એક્ટ વેન ધ ચાઇલ્ડ થિંક્સ ઓફ ઇટ? ત્રીજું, વેન ડઝ ધ ચાઇલ્ડ ફીલ that it is being watched and loved by the parents? ચોથો, what does the song give to the child? પછી છેલ્લો પ્રશ્ન આપણે જોઈએ તો તમને એની અંદર રાઇમ સ્કીમ પૂછાતી હોય છે, જે એમ તો આ પ્રશ્નમાં નથી, પરંતુ તમને સમટાઈમ આની અંદરથી સિનોનિમ્સ પણ પૂછાઈ જાય છે. સિનોનિમ્સ એટલે કે સમાનાર્થી શબ્દ. બરાબર. તો આ પોએમ આપણી પૂર્ણ થઈ છે. અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. બાય.